નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું. ગુજરાતમાં 4 વરસાદની સિસ્ટમ સક્રિય. ગુજરાતમાં હાલ અનેક સિસ્ટમો સક્રિય થઈ જવા પામી છે. રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટફ લાઇન પસાર થતાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી આપી છે કે આ સિસ્ટમોના પ્રભાવથી અનેક વિસ્તારમાં મકાન, માર્ગ અને ખેતી ઉપર વ્યાપક અસર થવાની સંભાવના છે. માછીમારોને દરિયા પર ન જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ સતત મોન્સૂનની સ્થિતિ ઉપર નજર રાખીને બેઠું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાના નિકાસકારો માટે સરકારની મોટી યોજના. અમેરિકાએ ભારત ઉપર કુલ 50% ટેરિફ લાદ્યો છે, જેના કારણે કાપડ, ઝવેરાત, ચામડું, રસાયણ, એન્જિનિયરિંગ અને કૃષિ જેવા નિકાસ ઉદ્યોગો પર ભારે અસર થઈ જવા પામી છે. સરકારે નિકાસકારોને રાહત આપવા માટે પેકેજ લાવવાની તૈયારી કરી છે, જેમાં રોકડ તંગી દૂર કરવી, કાર્યકારી મૂડી ઉપર દબાણ ઘટાડવો અને નોકરીઓ સુનિશ્ચિત રાખવા પર ધ્યાન આપવામાં આવશે. કોરોના સમયમાં જેમ પેકેજ આપવામાં આવ્યું હતું તેમ જ યોજના હવે પણ આવી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રીતે કૂતરું ભસશે તો કેવું મીઠું લાગે. તમે કૂતરાને ભસતા તો સાંભળ્યું હશે, પરંતુ તે વધુ ભસશે તો મગજ પણ ગયો હોય ને કશું છૂટું પણ માર્યું હશે, તો ક્યારેક તેને ગાતા પણ સાંભળ્યું હશે, એટલે થોડું ઓછું. અરે, સારા તાલમાં ભસતું હોય એટલે આપણને થોડું સારું લાગે. આ વિડીયો જોઈને લોકો કહી રહ્યા છે કે કૂતરું આ રીતે તબલાની જોડે જોડે ભસતું હોય તો કેવું લાગે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફ હટાવવા અમેરિકાએ 3 શરતો મૂકી. અમેરિકાના ઉદ્યોગ સચિવ હાર્વર્ડ લુટનિકે બ્લૂમબર્ગ ટીવી સાથેની વાતચીતમાં ભારતને 25% વધારાના ટેરિફમાંથી છૂટ આપવા 3 શરતો મૂકી છે. તેમણે કહ્યું છે કે ભારતે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરવું પડશે, બ્રિક્સમાંથી અલગ થવું પડશે, અમેરિકાને ટેકો આપવો પડશે. ભારત રશિયા અને ચીન વચ્ચે સેતુ બનવા ઈચ્છે છે તો બને, પણ યુએસ કે ડોલરનો ટેકો આપે. ઉપરાંત આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં અમેરિકા ભારત વચ્ચે વેપાર કરારો માટે વાટાઘાટો થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુરોપે ગૂગલ પર $3.5 બિલિયન દંડ ફટકાર્યો છે. યુરોપિયન યુનિયને ગૂગલ પર €2.95 બિલિયન દંડ ફટકાર્યો છે. કંપની પર આરોપ છે કે તેણે પોતાની ડિજિટલ જાહેરાત સેવાઓને પ્રાથમિકતા આપીને સ્પર્ધાના નિયમો ઉલ્લંઘન કર્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દંડ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે યુરોપિયન યુનિયન દ્વારા ગૂગલ અને અન્ય અમેરિકન કંપનીઓ પર લાદવામાં આવેલો દંડ ન્યાયસંગત નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફથી પ્રભાવિત વેપારીઓ માટે સરકારની ખાસ યોજના. અમેરિકાના 50% ટેરિફથી પ્રભાવિત ભારતીય નિકાસકારોને સહાય આપવા માટે કેન્દ્ર સરકારે ખાસ પેકેજ તૈયાર કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે આ પેકેજ તાજેતરમાં લદાયેલા ટેરિફથી પ્રભાવિત ઉદ્યોગોને નાણાકીય અને વ્યૂહાત્મક સહાય પૂરી પાડશે. સરકારનો હેતુ ટેરિફના કારણે ઉદ્યોગો અને નોકરીઓ ઉપર પડતા દબાણને ઘટાડવાનો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે કહ્યું છે મોદી સાથેના સંબંધો સારા જ છે. એક પત્રકારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે ચીન સામે ભારત ગુમાવવા માટે તમે કોને દોષ આપો છો. આના પર ટ્રમ્પે કહ્યું કે મને નથી લાગતું કે આપણે તેમને ગુમાવ્યા છે. હું નિરાશ છું કે ભારત રશિયન તેલ ખરીદી રહ્યું છે અને મેં તેમને 50% ટેરિફ લાદીને કહ્યું છે, પરંતુ મારા પીએમ મોદી સાથે સારા સંબંધો છે. તેઓ થોડા મહિના પહેલાં અહીં આવ્યા હતા. અમે રોઝ ગાર્ડન જઈને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળી પીએમને ચીનનો મોટો ઝટકો. નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી લુપોખેખા મુદ્દે ભારતની ફરિયાદ માટે ચીન ગયા હતા, પરંતુ તેમને ઝટકો લાગ્યો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દો ભારત અને નેપાળ વચ્ચેનો છે અને ચીન કોઈ દખલગીરી કરશે નહીં. ઓલીના આશા હતી કે ચીન સંમતિથી ટેકો આપશે, પરંતુ તેમના પ્રયાસો નિષ્ફળ ગયા. એસસીઓ સમિટમાં લુપી લેખ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ ચીનની બાજુએથી કોઈ સમર્થન મળ્યું નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ગઈકાલે પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લીધી. ભારે વરસાદને કારણે અનેક રાજ્યો પૂરગ્રસ્ત થયા છે. દિલ્હીના યમુના વિસ્તારમાં પાણી ખતરનાક સ્તરથી 2 મીટર ઉપર પહોંચ્યું છે. પંજાબમાં 1900થી વધુ ગામડા પાણીમાં ડૂબ્યા છે. 23 જિલ્લામાં સ્થિતિ ગંભીર છે. લગભગ 3.84 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે
અને 1.5 લાખ હેક્ટર પાક પણ નષ્ટ થઈ ગયા છે. 20,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. પીએમ મોદી ગઈકાલે પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લીધી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ભારે વરસાદનું હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. શૈક્ષણિક તંત્રએ આ નિર્ણય ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને લીધો છે. લોકોએ સલામતી માટે જરૂરી સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં વરસાદની વધુ શક્યતા છે. પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા અને મહીસાગરમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને બાકીના જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. પોર્ટ પર LC3 સિગ્નલ જાહેર કરાયું છે અને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 700 વર્ષથી ગણેશજી આ મુસ્લિમ દેશને જ્વાળામુખીથી બચાવી રહ્યા છે. શ્રદ્ધા, સરહદો, ભાષા અને ધર્મની પાર છે. આનું ઉદાહરણ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ ઇન્ડોનેશિયાએ પૂરું પાડ્યું છે, જ્યાં ભગવાન ગણેશજીની વર્ષો જૂની મૂર્તિ જ્વાળામુખીની ધાર પર બેઠી છે. અહીંથી લોકો માને છે કે છેલ્લા 700 વર્ષોથી ગણેશજી આ મૂર્તિ તેમને વિનાશક જ્વાળામુખીથી બચાવી રહી છે. આ મૂર્તિ 14મી સદીમાં સ્થાપિત કરવામાં આવી હતી, જ્યારે અહીં હિન્દુ ધર્મનું પ્રભુત્વ હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ પડ્યો. સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.3, બારડોલીમાં 5.31, વાલોદમાં 4.84, લુણાવાડામાં 4.45, ધનસુરામાં 4.37, ગણદેવીમાં 4.09, સોનગઢમાં 4.06, કામરેજમાં 3.7, પલસાણામાં 3.62, ઉમરપાડામાં 3.5, કડાણામાં 3.5, વ્યારામાં 3.46, નડિયાદમાં 3.43, સુરતમાં 3.07, નવસારીમાં 3.03 ઇંચ વરસાદ નોંધાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં આસ્થા અને ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય. અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો. એક સાથે 400 ડ્રોન દ્વારા માતાજીનું મુખારવિંદ, પાદુકા, પગપાળા સંઘ અને શિવજીનો અભિષેક અને જય અંબે જેવા આધ્યાત્મિક પ્રતીકો આકાશમાં ઝગમગી ઉઠ્યા હતા. આ દ્રશ્ય જોઈને ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા અને સમગ્ર અંબાજીમાં જય અંબેનો જય ઘોષ ગુંજી ઉઠ્યો. આસ્થા અને ટેકનોલોજીના અનોખા સમન્વયથી ભક્તો મંત્રમુગ્ધ બની ગયા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.